સરકારે ગુજરાત વિધાનસભામાં એમબી શાહ કમિશનનો રિપોર્ટ મૂક્યો હતો, તેમ છતાં ગૃહમાં કોંગ્રેસે દેખાવો ચાલુ રાખતા તમામ સભ્યોને સસ્પેન્ડ કરાયા. મહત્વની વાત એ છે કે આટલો મહત્વપૂર્ણ રિપોર્ટ ગૃહમાં મુકાયો તે વખતે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિલ ગેરહાજર હતા. આ જ બતાવે છે કે તેઓ કમિશનના રિપોર્ટ મામલે કેટલા ગંભીર છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાએ તારીખ 23 માર્ચ 2017ના રોજ રાજ્ય સરકારની જસ્ટિસ એમબી શાહ કમિશનનો રિપોર્ટ વિધાનસભાના મેજ પર મૂકવા માટે પત્ર લખ્યો હતો, જેના અનુસંધાને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે એમબી કમિશનનો રિપોર્ટ મૂકતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રમાણિક છે, પારદર્શક છે, ગુજરાતની પ્રજાથી અમારે કંઈ જ છુપાવવાનું નથી. કોંગ્રેસ વાળાને હવે ખબર પડશે કે એમણે જે આક્ષેપો કરેલા એ પૈકીનું ઘણું કામ તો એમની સરકારો વખતે થયું અને તમામ આક્ષેપો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દ્વારા એ નકારાયા છે, બિનપાયેદાર ગણવામાં આવ્યા છે. એટલે અમે આજે ગુજરાતની પ્રજાને આપના માધ્યમથી હજુ પણ ખાસ સ્પષ્ટ રીતે જણાવીએ છીએ કે અમારી સરકાર દ્વારા માનનીય નરેન્દ્રભાઈ દ્વારા જે પણ ગુજરાતનું સરકારની કામગીરી ભૂતકાળમાં કરવામાં આવી કે અત્યારે અમારી સરકાર દ્વારા જે કામગીરી થાય છે એ તમામ કાયદા નિયમો અને પદ્ધતિઓને બરોબર અનુસરીને જ અમે નિયમની મર્યાદામાં ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્ન કરીએ છીએ. ગૃહના આરંભે કોંગ્રેસના સભ્યોએ એમબી શાહ કમિશનનો રિપોર્ટ ગૃહમાં મૂકો, જનરલ ડાયર માફી માંગે જેવા સૂત્રોવાળા કપડાં પહેરીને ગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે રાજ્ય સરકારે એમબી શાહ કમિશનનો રિપોર્ટ ગૃહમાં મૂકી દેતા કોંગ્રેસ ભીંસમાં મુકાઈ હતી. કોંગ્રેસના રણનીતિકારો અસમંજસ સ્થિતિમાં હતા, ત્યારે બીજી તરફ સંસદીય બાબતોના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસની આ સ્થિતિ પર ચાપખા મારવાનું ચૂક્યા ન હતા. કેન્દ્રમાં કોંગ્રેસે જળ, જમીન, હવા સહિત દરેક ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર થયો હતો. કોંગ્રેસનો ઈરાદો રાજકીય છે. જ્યારે કોંગ્રેસના દંડક બળવંત શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શાહ કમિશનનો રિપોર્ટ મૂકવામાં 5 વર્ષ કરતા વધુનો વિલંબ કર્યો છે. અવારનવાર સરકારની નીતિ મુજબ માત્ર 5,500 પત્તા છે અને અમે એનો અભ્યાસ કરીએ છીએ. છેલ્લા 5 વર્ષથી આ અભ્યાસના નામે જે ચલાવતા હતા એમની કોઈ દોનત નથી, પણ જન આક્રોશમાં એમને એમ ખ્યાલ આવ્યું કે ગુજરાતની જનતા આ જાણી થઈ ગઈ છે, માટે સરકારે કોઈ પણ સંજોગોની અંદર મજબૂર થઈને મૂકવું પડ્યું. માટે આજે અમારો વિજય છે. અમે એનો અભ્યાસ કરીને ચોક્કસ સમક્ષ જનતા સમક્ષ જવાના છીએ. અધ્યક્ષે કોંગ્રેસના સભ્યોને 5 વખત ગૃહમાં દેખાવો બંધ કરીને કાર્યવાહીમાં ભાગ લેવા વિનંતી કરી હતી. જો કે કોંગ્રેસે તેમની વાતને ગ્રાહ્ય ન રાખતા અધ્યક્ષ રમણભાઈ વોરાએ કોંગ્રેસના સભ્યોને બહાર કાઢવા આદેશ કર્યો હતો. ત્યારે બીજી તરફ સંસદીય બાબતોના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ સભ્યોને સસ્પેન્ડ કરવા પ્રસ્તાવ મૂક્યો હતો, જેને બહુમતી સભ્યોએ સમર્થન આપતા અધ્યક્ષે કોંગ્રેસના સભ્યોને બંને બેઠક માટે સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના સભ્યોએ અપનાવેલા વલણ મામલે મુખ્યપ્રધાને ગૃહમાં રજૂઆત કરી હતી કે આ દેશની જનતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ કરે છે, જેનો પુરાવો ચૂંટણી દરમિયાન મત આપીને આપ્યો છે. કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, ગાંધીનગર. વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે રાજ્ય સરકારે આખરે એમબી શાહ તપાસ પંચનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 20 વોલ્યુમનો 5500 પેજનો અંગ્રેજી ભાષામાં લખાયેલો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવાની જાહેરાત કરી હતી. વિધાનસભામાં પંચનો અહેવાલ રજૂ કરાયા બાદ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. અને અમને ખબર જ હતી કે જે પ્રકારે શાહ કમિશને જે કાર્યપદ્ધતિ નક્કી કરી છે એમાં કોઈ પણ હકીકતોને ધ્યાનમાં લેવાના નથી. એટલે એમાં કમિશનનો બહિષ્કાર કર્યો હતો અને ત્યારે પણ કહ્યું હતું કે આ મોદી બચાવ કમિશન છે અને તાત્કાલિક વિખેરી નાખવું છે. પરંતુ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલ આશ્ચર્યજનક પણ છે અને આઘાતજનક પણ છે. આશ્ચર્યજનક બાબત એ છે कि शाह कमीशन जे हमें हकीकतों रजू करी थी बद्दी हकीकतों स्वीकारी कि कमीशन की रिपोर्ट आपने रोकी, इसका मतलब ये था कि आप कहीं ना कहीं गलती सुधारने की, आपकी चोरी छिपाने का विंडो ड्रेसिंग कर रहे थे. ये मेरा सीधा आरोप है. अगर वो नहीं था तो आप कानूनन एक दिन रोक नहीं सकते थे.
वो 5 साल रिपोर्ट क्यों रोक के रखी और आज भी क्लीन चिट नहीं है। आज डेप्यूटी चीफ मिनिस्टर ने कहा है कि हम गए नहीं कमीशन के सामने, शायद उनको पता नहीं कि कानून की प्रोसीजर कैसे चलती है। તો આ તરફ એમબી શાહના રિપોર્ટ મામલે આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું. આપે એટલા વર્ષો સુધી રિપોર્ટ દબાવી રાખવા અંગે સરકાર પાસે જવાબ માંગ્યો, તો બીજી તરફ શક્તિસિંહ ગોહિલ દ્વારા રિપોર્ટ સાથે છેડાની વાતને રદિયો આપ્યો છે. એમબી શાહ રિપોર્ટમાં વિપક્ષના આક્ષેપ અનુસાર કરવામાં આવેલા છેડા અંગે ભાજપે જે તે પક્ષને નહીં પણ પ્રજાને ઉત્તર આપવો જોઈએ તેવી માંગ કરી હતી. દોઢ જ વર્ષમાં જે રીતે એજ્યુકેશનમાં રિવોલ્યુશનરી સ્ટેપ્સ લઈ રહી છે એને જોઈ અને એનું નિષ્ફળ અનુકરણ કરવાનો એક પ્રયત્ન ગઈકાલે વિજય રૂપાણીની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એજ્યુકેશન બિલ લઈને, તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે. બીજું, આજે જે વિધાનસભામાં એમબી શાહ કમિશનનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ત્યારે આ ખૂબ ગંભીર બાબત હતી. ગુજરાત વિધાનસભામાં 5 વર્ષ બાદ એમબી શાહનો રિપોર્ટ રજૂ કરાયો હતો, તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા અમિત શાહે જે પ્રકારે ગૃહમાં પોતાનું ભાષણ કરાયું હતું, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓનું અપમાન કર્યું હતું, જેથી ગૃહના અંતિમ દિવસે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ભારે દેખાવો કરી વિરોધ પ્રદર્શિત કર્યો અને ગૃહ શરૂ થતાની સાથે જ તેઓ ગૃહમાં મૌન રહીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા, જેના વિરોધમાં વિધાનસભામાંથી કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરતા બંને બેઠકોમાંથી કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. વિધાનસભા સત્રમાં ગૃહમાં અધ્યક્ષની વારંવાર વિનંતી છતાં કોંગ્રેસના દેખાવ ચાલુ રખાયા હતા. અધ્યક્ષે કોંગ્રેસ પર આરોપ મૂકતા કહ્યું હતું કે તમારો રાજકીય સ્ટન્ટ છે. બીજી તરફ મુખ્ય પ્રધાને કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે કોંગ્રેસને એમબી શાહ કમિશનના રિપોર્ટમાં રસ નથી. કોંગ્રેસને રાજકીય નાટકો કરવામાં રસ છે. જનરલ ડાયર માફી માંગે, સાથે જ કોંગ્રેસના દેખાવો ચાલુ રહ્યા હતા. બેનરો પહેરીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો. અમારા મનમોહન સિંહજી વિશે, સોનિયાજી વિશે જે શબ્દો બોલ્યા હતા એ બાબતે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને અવારનવાર કહેતા કે તમે ખરેખર જો વિધાનસભા ચલાવવા માંગતા હોય યા ખેલદિલી વ્યક્ત કરવા માંગતા હોય તો તમે એમાં એમ કહો કે માફી માંગીએ છીએ, તો અમે ગૃહ ચલાવવા માટે રેડી હતા. જો કે આ મામલે કોંગ્રેસ ધારાસભ્ય બળવંતસિંહે જણાવ્યું હતું કે અમે એમબી શાહ કમિશનના રિપોર્ટની માંગણી છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા હતા. સરકારે મજબૂર થઈ રિપોર્ટ રજૂ કર્યો છે. અમે આ રિપોર્ટનો અભ્યાસ કરીશું અને આ અભ્યાસ કર્યા બાદ અમે આ રિપોર્ટને પ્રજા સમક્ષ મૂકીશું. અને સરકાર જો સાચા દિલથી ચાલતી હોત તો અમે સરકારને એમ કહેતા તમે 30મી તારીખે 31મી તારીખે ખાલી જાહેર કરો. અમે વિધાનસભામાં ચર્ચા કરવા માટે અને માંગતા હતા. અમે એનો અભ્યાસ કરીને ચોક્કસ સમક્ષ જનતા સમક્ષ જવાના છીએ. મહત્વનું છે કે આ રિપોર્ટની માંગ કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યું હતું અને આ મામલે કોંગ્રેસ વિધાનસભામાં હોબાળો પણ કરવાનું હતું, પણ માહોલ કંઈક અલગ જ જોવા મળ્યો અને ડેપ્યુટી સીએમએ રિપોર્ટ રજૂ કરવાની વાત ગૃહમાં મૂકી, પણ કોંગ્રેસ દ્વારા હોબાળો શરૂ રખાતા તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા. હવે જોવું એ રહેશે કે છેલ્લા ઘણા વર્ષોથી રિપોર્ટ રજૂ કરવાની માંગ કરતું કોંગ્રેસ હવે 5500 પેજનો આ રિપોર્ટ વાંચી પ્રજા સમક્ષ કેવી રીતે મૂકે છે. કેમેરામેન મનીષ પુરોહિત સાથે મલ્હાર વોરા, GSTV, ગાંધીનગર.